કેમ છો તમે બધા મજામાં જ હશો તો જોઈ શકો છો ફરીથી આવી ગયા આપણે આયુષભાઈ ને મજામાં જ હશો બધા। તો આજે આપણે જવાનું છે આપણે ક્યાં જવાનું છે આપણે સ્કોર્પિયો એને પગે લગાડવા જવાનું છે। તો જોઈ શકો છો આપણે સ્કોર્પિયો એને લીધી હતી 3-4 દી પહેલાં। તો હજી આપણે ગઢે ગયા નથી અને કાલનો બ્લોગ પણ આવ્યો નહોતો ને ઉતાર્યો તો પણ આવ્યો નહીં કેમ કે આપણે બહાર ગયા હતા। તો ગાઈસ ફરીથી આજે આવી ગયા છીએ અને જોઈ શકો છો આવો કાંઈક અંદરનો વ્યૂ। અને હવે આપણે નીકળતા થઈ જાય આપણા તરત આપણે ગઢેની તો ઓફિસે જવાનું ઓફિસ થોડું ઘણું કામ છે એટલે ઓફિસેથી આપણે સીધું કરી જવાનું છે ગઢે। તો હવે હાલતો થઈ ગયા આપણા ગઢે આપણે સ્કોર્પિયો એમને લઈને એટલે ગઢે તો નહીં ઓફિસેથી આપણે જવાનું છે। તો આમ જોઈ શકો છો જરી ખરી ગાઈસ બસમાં ધોઈ જાય તો આપણી સામે છે આપણે ઓફિસ અને ઓફિસે પહોંચી ગયા છીએ। જોઈ શકો છો અહીંયા આપણે ગાડી પાર્ક કરી દઈએ। હવે ઉતરતા થઈ ગયા આયુષભાઈ અને ઉતરી પણ ગયા આયુષભાઈ। તો હવે આપણે ઓફિસની અંદર જાય કામ પતાવીને તમને મળું ત્યાં સુધી જોતા રહેજો। તો આયુષભાઈ કામ પતાવીને આવી ગયા ફરીથી અને હવે આપણે કન્ટિન્યુ થઈ ગયા છીએ। જોઈ જ શકો આપણે સ્કોર્પિયો એનમાં બેસી ગયા આપ જોઈ શકો છો 54-56 વાળીમાં। તો હવે આપણે હાલતા થઈ ગયા આપણા ઘરે કેમ ગઢે જવાનું હતું પણ એકાદા કપડાં સારા નવા પહેરી લઈ કેમ કે ગઢે જઈ માતાજીએ પગલા કરવા ગાડીને। તો હવે આપણે સારા કપડાં તો પહેરવા જ જોઈએ તો હવે આપણે ઘર તરફ જઈ અને સારા કપડાં કંઈક પહેરી। તો હવે આપણા ઘરે ભોગવા જઈએ જોઈ શકો છો પાટા આપણા રેલવે સ્ટેશને તો પહોંચી ગયા જોઈ શકો છો આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા અને 54-56 તો ગાઈસ આપણે પહોંચી ગયા આપણે અહીંયા। તો અહીંયા હવે ગેટ ખુલી જાય કે આપણે અંદર રાખી દઈએ કપડાં બપડા પહેરી લઈ ભાઈ આપણા સરસ કન્ટિન્યુ થાય। અહીંયા રાખી દીધી આપણે ગાડીને સ્કોર્પિયો એમને રાખી દીધી છે જોઈ શકો છો 54-56 વાળી સ્કોર્પિયો એમને। હવે આપણે ભાગતા થાય અને અંદર જઈ કપડાં બપડા પહેરી આપણે ગઢે નીકળી થાય। તો ગાઈસ હું આ કપડાં બપડા પહેર લઉં ત્યાં સુધી જોતા રહેજો। અમારા બ્લોગ નવા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો। હું કપડાં બદલાવીને તમને મળું ત્યાં સુધી જોતા રહેજો। તો આમ જોઈ જ શકો આયુષભાઈ નવા બૂટ કપડાં અને પેન્ટ પહેરી લીધું જોઈ શકો છો। હવે આપણે હાલતા થાય આપણી સ્કોર્પિયો એન તરફ 54-56 આમ પડી જ છે। તો હવે આપણે સીધું જવાનું ગઢે અને ગઢે પોગીને આપણે પગે લગાડી તો હવે બે કન્ટિન્યુ થાય અને આપણા ગઢે જાય ગઢનો રસ્તો તમને ખબર જ છે આપણે ગયા હતા પ્રસંગમાં તમને ત્યારે દેખાડ્યો હતો પ્રસંગવાળો વિડીયો ન જોયો તો પહેલાં એ જોઈ લેજો। તો આપણા ઉતરતા થઈ ગયા હવે આપણે જવાનું આપણા ગઢ તરફ। તો આમ આવો જોઈ શકો છો અહીંયા ક્યાંક આવડું ખેતર બેતર આવી જાય છે સામે આવો વરસાદમાં જોઈ શકો છો ગારો ભરાઈ જાય જાતો જ નથી આમ કંઈ કરવું જોઈએ। તો હવે આપણે હાલતા થઈ ગયા કન્ટિન્યુ થઈ ગયા ગઢ તરફ। હવે આપણા ગઢે પહોંચતા થઈ અને પછી અહીંયા આપણે પગે લગાડી રીફર વધારી દઈએ અને પછી આપણે કન્ટિન્યુ થાય। તો ગઢે પહોંચી ગયા જોઈ શકો છો આપણે બહાર નથી રાખવાની કેમ કે અંદર લઈ જવાની છે પગે લગાડવાની છે એટલે તો અંદર લઈ જઈ સીધું તો અંદર લઈ જવી જોઈએ આપણે। તો અહીંયા હું અંદર લેતા આવ્યો જોઈ જ શકો પાર્ક કરી દીધી આપણે માતાજીની સામે થોડીક પાછી રાખી દઉં। હા તો જોઈ શકો છો આપણે પાર્ક કરી દીધી મસ્ત। તો હવે આપણે પગે ચાંદલા બાંડલા કરી અહીં પૂજારી બેઠા જઈશે। તો હવે ચાંદલા બાંડલા કરીને પ્રસાદી મોઢે આવી ગયું હું ચાંદલા બાંડલા કરીને તમને મળી। તો ગાઈસ શ્રીફળ વધારી દીધું હોય ને ચાંદલા બાંડલા પણ કરી નાખ્યા જોઈ શકો બ્લેક ગાડી એટલે તમને દેખાય નહીં। તો ગાઈસ હવે આપણે બેઠા થઈ ગયા અને હવે આપણે ઘરે જવાનું ઘરેથી આપણે કન્ટિન્યુ બ્લોગ કરી દેવું। તો આપણે પહોંચતા થાય ઘરે અને આપણા ઘર તરફનો પણ રસ્તો નદીની હોય છે ભાઈ। તો જોઈ શકો છો કાલનો બ્લોગ નહોતો આવ્યો તો એટલે સોરી।
આજનો બ્લોગ કેવો હતો કમેન્ટ કરજો. પણ પુખ્ત થાય ઘરે અને ઘરે પૂગી તમને. તો ગાઈસ આવી રીતે ફરીથી આવી ગયા અને જોઈ જ શકો આવી ગયું આપણું ઘર અને અંદર વહી જાય ગેટ આપણો પાર્કિંગમાં લગાવી દે આપણે ગાડી ખુલી ગયો ગાઈસ જોઈ શકો છો. તો ગાઈસ હવે હું આપણે કરતા થાય. તો ગાઈસ આવડો બ્લોગ આપણે કેવો લાગ્યો કમેન્ટ શેર અને કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને મળીએ આપણે આવતા બ્લોગમાં.